ભારે પવન અને વરસાદના કારણે દાહોદ જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું છે, તેને ધ્યાનમાં રાખી કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારમાં સહાય પહોંચાડવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ભારે પવન અને વરસાદના કારણે થયેલા નુકસાને ગ્રામજનોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે। કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે સંકટની ઘડીએ હંમેશા આગળ રહે છે, જેમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાન, હોદ્દેદાર અને વરિષ્ઠ કાર્યકરો હાજર હતા। કોંગ્રેસ હંમેશા ખેડૂતોને સમાજના હિતમાં આંદોલનશીલ રહી છે। રિપોર્ટર વિજય ચરપોટ, સંચેલી। આખા જિલ્લામાં વાવાઝોડાને લીધે બહુ બધા ઘર ઉડી બી ગયા છે અને જિલ્લાકોટ અને બીજા બી 2 ઘરો બળી ગયા એવું ઉમેદ છે। બીજા બધા રિપોર્ટ બી હશે, આપને તૈયારીમાં રિપોર્ટ મળે છે। અમારી માંગણી એવી છે કે ઇમિડિયેટ, અને આ હવે વરસાદી માહોલ થઈ ગયો છે, સ્કૂલોમાં રજા પડી ગઈ છે, એટલે જે લોકોને આવી રીતે તકલીફ થઈ છે એમને સ્કૂલમાં આશ્રય આપવામાં આવે। ઇમિડિયેટલી એમને બધું જ બળી ગયું છે સર, એમને પહેરેલે કપડે જ હશે, એટલે એ પણ એમને ઇમિડિયેટલી તમે મોનિટરી સહાય કરી શકતા હો તો એ ને રીતે એ કરીને તલાટીને કહીને એનું સર્વે કરીને તાત્કાલિક એમના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો એમને હાઉસ મંજૂર કરવા લોકો બનાવી દેશે ઘર, નહીં તો પછી વરસાદમાં સ્કૂલો એમાં તમે રેફ્યુજી કેમ્પ ચાલુ નહીં કરી રાખી શકો, એટલે એ બને એટલું વહેલા વિધિના વીક ઓર સો એ તમે મંજૂર કરાવી શકો છો। એટલે અમારો એને ઇમિડિયેટલી સાહેબ એને થોડું મોનિટરી કારણે ઝાબુ ગામમાં પણ એક વીજળીથી મવડા હેઠથી માણસ હતો, એટલે વીજળી પડી એનાથી મરી ગયા છે, અને દુધામલી ગામમાં પણ એક એસ્પેડ થઈ ગયા છે। આવું ભયંકર નુકસાન થઈ છે, તો તાત્કાલિક ધોરણ કે સેવક સાહેબો કે તલાટી સાહેબો ગામડે ગામડે પણ ચકાસણી કરે એવી મારી વિનંતી છે। તમારું નામ? સંગોડા રાળુભાઈ રણજીભાઈ, ગામ પાવ, ધાનપુર તાલુકો।